મારું નામ વિવેકભાઈ શુક્લા છે. હું સાર્થક વિદ્યા મંદિરની અંદર પ્રાથમિક વર્ગની અંદર પ્રિન્સિપલ છું, તેમજ ધોરણ 10 ની અંદર હું સંસ્કૃત વિષય લઉં છું. આમ તો કહેવાય છે ને કે ઉદ્યમે નહીં સિદ્ધંતિ કાર્યાણીને મનોરથે, એટલે કે વિદ્યાર્થીઓ પણ ખુદ ઉદ્યમ કરેલો છે, ખૂબ મહેનત કરેલી છે, આજ એમનું જ પરિણામ આવેલું છે. અને ઓલ ઓવર આપણે જોવા જઈએ તો સમગ્ર બોર્ડનું પરિણામ છે 83% છે, મોરબી જિલ્લાનું પરિણામ છે 88% છે, જ્યારે શાળાનું પરિણામ છે 91% છે, જેની અંદર ટોટલ A1 ગ્રેડ 15 જેટલા વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મેળવેલ છે અને A2 વાળા વિદ્યાર્થીઓ 33 જેટલા વિદ્યાર્થીઓ છે જેમને A2 ગ્રેડ મેળવેલો છે. જોવા જઈએ તો સાર્થક વિદ્યા મંદિરની અંદર શરૂઆતથી જ ધોરણ 10 ની અંદર જે વિદ્યાર્થીઓ એમને શરૂઆતના મહિનાથી જ એમને યુનિટ ટેસ્ટ લેવડાવવામાં આવતી હતી, સત્રાંત પરીક્ષાઓ હોય. ત્યારબાદ જ્યારે જાન્યુઆરી ફેબ્રુઆરી માસ હોય એની અંદર વિદ્યાર્થીઓને સમગ્ર આખું બોર્ડ જેવું એક વાતાવરણ ઉત્પન્ન કરવામાં આવતું હતું, જેના કારણે બાળકોની અંદર બોર્ડનો જે એક ભય હોય, જે પહેલી વખત બોર્ડની અંદર પરીક્ષા દેતો હોય એનો તમામ પ્રકારનો ભય છે દૂર થઈ જાય. એટલા માટે વિદ્યાર્થીઓએ પણ એટલી મહેનત કરેલી છે અને ધોરણ 9-10 ની ટીમે પણ એટલી જ મહેનત કરેલી છે. કેવું રિઝલ્ટ રહ્યું વિદ્યાર્થીઓનું અને સ્કૂલની શું સારી પ્રાથમિકતાઓ? શાળાની સારી પ્રાથમિકતા એ બાબત છે કે શાળાના સંચાલક કિશોર ગુરુજીના માર્ગદર્શન હેઠળ અમે લોકો રાઉન્ડ, માસ્ટર રાઉન્ડ, છેલ્લા 5 વર્ષના બોર્ડના જે કે પણ પરિણામ આવેલા હોય એના આધારે છેલ્લા 5 વર્ષના જે કે પણ પરીક્ષાઓ જે આપેલું હોય, જે બોર્ડના પેપર હોય એના આધારે અમે લોકો પેપર બનાવતા હોઈએ છીએ અને અઘરામાં અઘરું મેક્સિમમ કેવું અઘરી રીતે પૂછાઈ શકે છે આવી પણ અમે એ રીતે વિદ્યાર્થીઓને પ્રિપેરેશન કરાવતા હોઈએ છીએ. મકવાણા વેદાંશી લક્ષ્મીકાંત, બહુ સરસ રિઝલ્ટ આવ્યું અને મારા ફેમિલીને અને સ્કૂલને બહુ થેન્ક યુ કહેવા માંગુ છું કે એમને લીધે મારા આટલું સારું રિઝલ્ટ આવ્યું, બધાના સપોર્ટને લીધે. કેટલા પર્સન્ટેજ આવ્યા અને શું થયું? 95.33% આવ્યા અને 99.42 PR આવ્યા. અને વાંચનમાં કેવું તમારું પ્રોગ્રામ? વાંચવાનું તો રેગ્યુલર રોજનું રોજ વાંચવાનું અને બાકી તો ટ્યુશન ને સ્કૂલ તરફથી જેટલું વાંચવાનું આવે એ બધું વાંચવાનું અને રોજનું રાત્રે કવર કરી લેવાનું વધારે પડતું હતું. ભવિષ્યમાં શું વિચારણા અને શું ભવિષ્યમાં તો સાયન્સ ની અંદર બી ગ્રુપ લેવાનું છે અને MBBS માં જવાનું વધારે વિચાર છે. સ્કૂલની પ્રાથમિકતાઓમાં તમને શું લાગે? સ્કૂલમાં જે બધી એક્ઝામ લે છે અને આપણને આમ ગમત સાથે ભાર વગરનું ભણતર કરીને એવી રીતે ભણાવે એટલે આમ મજા આવે. સ્કૂલમાં વધારે પડતું તો બધું સ્કૂલમાં જ કવર થઈ જાય એટલે ઘરે જઈને ખાલી એકવાર નજર જ ફેરવવાની રહે. ભવિષ્યમાં શું બનવાની વિચારણા? ડોક્ટર.